સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની ધારદાર અસર જોવા મળી છે। વરાછા મેઇન રોડ પર કરાયેલા ખોદકામને લીધે થતી ટ્રાફિક બાબતે પત્ર લખ્યો હતો અને વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવાઈ હતી। સુરતના વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લીટ લખીને સતત ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે આ વખતે તેમણે વધુ એક લીટ લખ્યો છે। સુરતના પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે ઠેર ઠેર વિકાસના કાર્ય થઈ રહ્યા છે, જે જરૂરી છે, પરંતુ તેને લીધે ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થઈ રહ્યા છે। જાહેરનામું પ્રસિદ્ધ કરીને રસ્તા બંધ કરવામાં આવે છે, પરંતુ ટ્રાફિકનું સંચાલન કરવાની જગ્યાએ પોલીસ કર્મીઓ હેલ્મેટના દંડ વસૂલ કરવામાં વધુ ધ્યાન આપી રહ્યા છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે વરાછા મેઇન રોડ પર કરાયેલ ખોદકામને લીધે થતી ટ્રાફિક બાબતે પત્ર લખ્યો હતો અને વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવાઈ હતી। सूरत रेलवे स्टेशन डेवलपमेंटना भागरूपे सिडको तरफथी जे कोरिडोर ओवरब्रिज बांधवानी कामगीरी चालू है, तेना माटे अत्यारे अहींया वेरहाउसनी गलीथी वैशाली सर्कल सुधी जतो रोड 6 मास माटे बंध करवामां आवेलो छे। एना बदले वैकल्पिक रूट वसंतिकानी वाड़ी थई अने जेबी डायमंड तरफथी पोदार सर्कल तरफ जवानुं छे रेलवे स्टेशन जवा माटे। અને આ જગ્યાએ રાતના 22:00 સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે, જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે।